આ મારું ઘર છે. આપણે થોડીક વાર બેહવી પછી આપણે જાવું ગાર્ડનમાં જઈને બેસશું. આપણે થોડીક વાર ગાર્ડનમાં બેસશું. હમ. આથી પછી ત્યાં જઈને બેસશું થોડીક વાર. હા વાંધો. હા મારું ઘર છે. ઘર તો સરસ છે તારું. મમ્મી પપ્પા ક્યાં છે? મારા પપ્પા ને હમણાં કામકાજથી ગામડે ગયા છે. 15-20 દિવસ પછી ગામડેથી આવવાના છે. પણ તું કોલેજમાં તો બહુ મોટી મોટી વાતો કરતો કે મારે આમ છે મારે તેમ છે. છે તો કાંઈ નહીં. એ ગાડી તો છે, ગાડીમાં તને ફરાવું છું. પછી આપણે કોલેજના સમયમાં તને નાસ્તો કરાવતો, બધા લઈ જતો, મૂવી જોવા લઈ જતો, લઈ તો જતો. એ વાત તો તારી સાચી છે, પણ તે આજે મને ફૂલ દીધું ને એ મને આજ બહુ જ ગમ્યું. હાલ તને હવે ઉપરનો માળ બતાવો છે. ઉપર એ ઘર છે જે આપણું. આય આય આ આપણું ઉપરનો માળ. આપણે નીચે જોયો, ઉપર જોઈ લે. આ મારું ઘર. આપણે નીચેનો માળ જોયો. ઉપર હજી 2 રૂમ છે. આ એક રૂમ ને પાછળ એક રૂમ છે હજી, અને ઉપર ધાબુ. રૂમ તો સરસ છે. આલે અમારા તરત રિટર્ન ગિફ્ટ. લાઈટ આ ગિફ્ટ તો કાંઈ ન કહેવાય. હજી આનથી તને મોટા ગિફ્ટ આપવાના છે. આયા છે. બોલો અંકલ બુક બતાવો ને. બુક્સ મોટી આવે ને એ મોટી સાઈઝની બતાવજો. સોઈ લઈ લે. હાલો એક બે આના છે મોટી બતાવો ને. એનાથી નહીં મોટી. હા ઓકે. બીજું મને પેન બતાવો સારામાંથી. હું શાર્પનર લઈ લો. બધું લઈ લે. આ પણ ગમે છે. આ પેન પણ છે. આ બુક્સ, આ પેન્સિલ, આ બોક્સ લઈ લો આખું. બોક્સ આખું 2 લઈ લે. આ બંને બોક્સ લઈ લો. હા પછી બહુ મોંઘા માયલા નહીં લેતી હો. અરે ના સસ્તું જ છે હવે. અંકલ હજી મને બતાવો ને. બોલો બોલો શું જોઈએ છે? ઓલે ન્યુ પેન આવતી નથી રેડ માં તે. લાઈટ વાળી. હા બસ એ લાઈટ વાળી બતાવો ને. આ લઈ લો. હા લઈ લે. 1 લો, 2 લો, 3 લો, કેટલી લો? તારે ઓલું લેવું હોય તે લઈ લે. જે લેવું હોય લેવા માટે. પછી વારે વારે આપણે આવું નહીં. હવે વારે વારે ક્યાં કહું છું? ઓલું પેન આપો ને અંકલ. ઓલું પેપર આપો ને મને. શું પેપર? ઓલું પેપર. આ હા હા ઈ પેપર. હાલો હા બસ ઈ જો. એક બે વ્હાઈટ કલર એ છે. 2 છે લઈ લો 2. બે નહીં હોય જાજા છે હવે. અરે પણ આ બંને લઈ લો એમ. આ બંને માંથી એક લઈ લો છો બે લઈ લે. બરાબર. આ પેન લીધી, આ પેપર લઈ લો, આ લઈ લો. આ લાઈટ વાળી પેન નવી. હા લાઈટ વાળી આ પેન. પણ મસ્ત છે. આ તારા માટે લેવાની છે? મારે નહીં હો, લાઈટ વાળી નહીં. અરે લઈ લે એક લઈ લે ને ના આપણે ના બંને હાદી તો લીધી એટલી બધી. બસ આમાંથી એક વાપરી લેવાની. લાઈટ વાળી નહીં. તો કઈ નહીં અંકલ આ નથી કાંઈ વાંધો જોઈતી. નહીં. બીજું બોલો. આપણે કોલેજમાં ભણતા ને પહેલું વર્ષ હતું ને ત્યારનો હું તને પ્રેમ કરવા માંડ્યો છું. મેં તને પહેલાં નાનો ગુલાબ આપ્યો હતો. આ મોટો ગુલાબ. અરે વાહ. આ તો પેલા ગુલાબ કરતા પણ ગુલાબ મોટું છે. પહેલાં ગુલાબ કરતાં તો મોટું જ હોય ને. મેં તને નથી કીધું પહેલાં તે દિવસે કીધું હતું ને કે નાનો ગુલાબ, પછી એનાથી મોટું ગુલાબ. તું માગી એ બધું આપી તને. એટલે કેટલું મોટું ગુલાબ? હજી કેટલું મોટું ગિફ્ટ આપવાનું છે? તું વિચારી ન કે એની કરતાં મોટા મોટા ગિફ્ટ આપી. અરે તું મને પ્રેમ ક્યારથી કરે છો? પ્રેમ કોલેજના વર્ષોથી. એટલે કે 3 વર્ષથી? 3 વર્ષ બાદના મહિના. શું વાત છે. તો અત્યાર સુધી મને ગુલાબ કેમ નહોતો આપ્યો? તારી હિંમત ન થાય ને. તે આપણે કોલેજમાં ભણતા હોય એટલે હિંમત ન થાય. એટલે અત્યારે શું હોય, કોઈ હોય નહીં એટલે અત્યારે હિંમત કરી એકવી. કોલેજના વર્ષો પૂરા થઈ ગયા હોત. એટલે 3 વર્ષથી તો હિંમત કરતો હતો ને મને ગુલાબ દેવા. 3 વર્ષથી વિચારતો તો કઈ રીતે ગુલાબ આપું તને. શું વાત છે. એટલે એટલું મોટું ગુલાબ આપ્યું મને. એટલું મોટું આપો ને. કેટલા ગુલાબ લઈ રાખ્યા તારે આટું. કઈ હિંમત નથી થતી. બધા ગુલાબ સુકાઈ ગયા. કેવો ગુલાબ છે ને પણ. શીતલ, હા અરે તને ક્યારનો ફોન કરું છું. આપણે ઓલા બંગલે નથી જવાનું? અરે મારો ફોન સાયલેન્ટ હતો, ખબર નથી રહી. આમાં તમારા 2 મિસ કોલ છે આમાં. આ છોકરો આ તમારા કોલેજમાં. કોલેજનો ફ્રેન્ડ છે તારો? હા અમારા કોલેજનો ફ્રેન્ડ છે. ઠીક. તો ઓલો જે બંગલો આપણે બુક કર્યો છે ને રોકીભાઈનો, હા એ બંગલે જવાનું છે. ના ઓલા ના બધા ના મિત્રો. ભાઈ, મારે એ બંગલેમાં નથી આવવાનું હો બે. મારે નથી તું આવવાનું. જાને હવે. ના બેન આ છે ને ભૂત થાય છે હવે મને એવી વાત મળી છે. મારે નથી આવવાનું બંગલે.
તો હવે તારી ટિકિટ ને બધો ખર્ચો કર્યો અમે બધા સેવી ને હાલ ને તને એ ભૂતનું ખાલી વ્યામ છે ત્યાં ભૂત નથી થતો. તો મારું રોનકને મારી સાથે લઈને આવીશ. રોનક ને પણ હવે એમાં એવું છે આપણે જે બંગલા જવાનું છે ને ત્યાં આપણે ટિકિટનો બધો મેળ નથી એટલે આ રોનક છોકરાને આપણે ફરીવાર લઈ જાવું. અને આ બાજુ હાલ હું તને હું વાત કરું છું અમારી. હું કહો છું મને શીતલ શીતલ હું શું કહું છું હું કહું કે આ રોનકને હારે નથી લઈ જવાનું એટલે 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 તને આ બાજુ લાવ્યો. તો કોને કોને જવાનું છે એમ કહું છું. અરે બીજા બે મિત્રો એક ઓલો બેન જેવો વગાડે છે ઈ છે લાંબા વાળ વાળો. ઓકે ઓલો પ્રેમ. હા પ્રેમ છે. હા ઓલો બીજો તો મને નામે નથી. હા પછી ત્યાં અઠવાડિયું રહેવાનું છે અને ત્યાં તને ખબર છે કે ત્યાં ઓલો ભૂત શું વાતું કરો તમે અમારી? અરે કાંઈ નથી કરતા તારી વાતું અમે અમારી વાતું કરે. મને નથી લઈ જવાનું? અરે રોનક તમે બે પ્રેમી પંખીડા પાકા છો એ તો ફાઇનલ છે. આ તને આવું સારું ગુલાબ આપ્યું આવું કોઈ ગુલાબ ન આપે એવું આપ્યું પણ એમાં શું છે અમારી અઠવાડિયાની બુક થઈ ગયેલી છે ને ટિકિટ એટલે એમાં જગ્યા નથી એટલે અમને કાંઈ લઈ જવામાં કાંઈ વાંધો નથી સમજો. એટલે હું કહું છું કે આ વખતે તું નહીં તારા બે માટે હું શિમલાની છે ને હોટલ અને ટિકિટ બે તમને બુક કરાવી દેવી. એટલે તમે યંગ છો ને એટલે તમે પ્રેમી પંખીડા ત્યાં હારા લાગો. અમે જ આવી છીએ ત્યાં ભૂત બંગલો છે એટલે આ તો આને હારે લઈ જઈએ અગાઉથી બુક થઈ ગયો. અમને એ બીક છે આ બીહે કે નહીં એમ. ધ્યાન રાખજો ભૂત બંગલામાં જોવાય નહીં. આ તો જાવ છો તો તમે. મને પણ લાગે છે પણ મેં કીધું જ ખરું અરે એમને. બીજો પ્રેમ નહીં છે અને હું કેવો જીગર વાળો છો. હું છું અને ભૂત વળગે. કેટલાક જણા જાવ છો? હું ભૂતને વળગી જાઉં. અમે 4-5 જણા જ આવી છીએ. હારે રહેજો ત્યાં પાછા ભૂત બંગલામાં. હા અને લાય એકાદું ફૂલ ભૂતને આપી દેવું. ભૂત ને તમે રાખો. હું તો મસ્તી કરું છું. ભૂતને ફૂલ દેવાય કયો? ઓ વળગી જશે તમને હવે ભૂત. જો મોટા ઉંમરનો હું છું આ બધા નાની ઉંમરના છે એટલે બધાની જવાબદારી એટલે કેપ્ટન હું છું. હું છે હા. કેપ્ટન હું છું. ધ્યાન રાખજો આ બધાનું. હા પણ તમે બે યંગ છો પ્રેમી પંખીડા. આવો ને આવો તમારો પ્રેમ રે એવી અમારી ઈચ્છા છે. અને તને શિમલાનું ફાઇનલ પછી શિમલાથી આવો પાછા 2 મહિના કરી આપણે સાથે એક ટૂર ગોઠવશું. વાંધો નહીં જી. હા હા ફરવા જવાના પણ કોલેજમાં ભણી ગણી અને સારી તમે નોકરી લેજો. હવે બે છે ને તમે બે થોડો પ્રેમ કરો એમ. કેટલાક દિવસ જવાનું હતું? 6 6 દિવસ. દિવસ જવાનું તો મારે 6 દિવસ જઈશ પણ તમારા સપનામાં તો આવીશ ને ત્યાં. સપનામાં તો આવવાનું જ હોય ને. તું પણ વિડીયો કોલ સતત કરતી રહેજે ને ત્યાં ધ્યાન રાખજે. અને ફરવા જઈશ ને વિડીયો કોલ થોડી ચાલુ રખાય મારે કઈ. વિડીયો કોલ ટાઈમ ત્યાં મળે ત્યારે કરવાનો ને વિડીયો કોલ તો. આજ મારે નો ભૂત બંગલો જોવો હોય. એમ ટાઈમ મળે તો ભૂત બંગલો તો બતાવી દઈશું. વાંધો નહીં. જવાનું કે વ્યવસ્થા કરી છે બકુલભાઈ? કેમ જવાનું છે તમારે? અને કઈ 4 વ્હીલ બુક કરેલી છે કઈ 4 વ્હીલમાં જવાનું છે એમાં. ઠેક. પણ હું સાચું કહું ને મને બહુ યાદ આવશે તારી. યાદ આવે તો ફોટો લઈ લેવાનો. બીજું જ કાંઈ થાય એમ છે નહીં હવે આપણે. મેં એમને વાત તો કરી કે તમે એને લઈ જાઓ એમ રોનકને મારી સાથે લઈ જાઓ એમ પણ એમને ના પાડી દીધી. ના હવે પછી એ પણ શું કરે હવે? જગ્યા ન હોય તો પછી કાંઈ વાંધો નહીં. હવે આપણે સતત વાતું ને એવું કરતા રહીશું. બીજું શું હોય એમાં? હા વાતો તો હું ફોન કરતી રહીશ. અને સપનું આવે તો? સપનું આવે તો કાંઈ નહીં. સપનું આવે તો કાંઈ નહીં, જોઈ લેવાનું. બોલો બીજું. બસ કાંઈ નહીં. પેલા કેવું મકાન છે? આ છે ઈ નહીં ઓલું છે પિન્ટુભાઈ ત્રીજું કા ચોથું મકાન મને કીધું. હા અને ઓલા કાકા ત્યાં બેઠા છે એમ કીધું મને. હા હા રહ્યું જો ઓલું મકાન. હા એ છે જો. લાવો સાહેબ રમજી કાકા. આ પિન્ટુભાઈ કીધું તો ને? હા ઈ સાવી છે. આ બંગલો તો સરસ લાગે છે ને? હા આપણે મજા આવશે હો અહીંયા અઠવાડિયું. આ શા હોત રાખો કાકા? હા સાય રાખી છો. ઓ હા ગરમ શા હમણાં રોજ પાજો. હા કાંઈ વાંધો નહીં. આ મારા વાલીડા આવ્યા તો છે સિટીમાંથી અચ્છા ને બંદૂક ને લઈને ફેશન વાળા.
અને હવે કેટલા સમય ટક્યાનું કઈ નક્કી નહીં. હે કાકા તમે કેટલા વર્ષ આ નોકરી કરો મારે 10-12 વર્ષ થઈ ગયા છે આ બંગલામાં? આ બંગલામાં. તો અમને તો ફોટા એવા હતા એટલે અમને બંગલો તો બહુ મજા આવે એવો. ને બંગલો સરસ છે. એમ? હા તો અમને હોરવશે. બરાબર. હાલો ઉપર 2 માળનો છે ને, હા. આપણે ઉપરના માળે રહેવું. અને રાત તો પડવા ગયો હવે એમ પડશે એટલે મારા વાલીડા ઊભા નથી રહેવાના. બહુ ફેશન કરીને આવ્યા છે ને, ફેશન વાળા છે. આ રાત પડવા ગયો એમ. રે આ બૂટ આ લેવાઈ ગયા છે. આ, હવે મજા આવશે. બંગલો તો સરસ લાગે છે ને? બહુ મસ્ત છે. એ શીતલ આ લાઈટ કેમ ડીમ? લાઈટ તો કઈ ક્યાં બોર્ડ છે? અહીંયા જ છે. હા હજી હાલો અંધારું અંધારું લાગે છે. આ બંગલા પાવર ડીમ નથી ને ક્યાંક? એવું લાગે છે. કાંઈ નહીં, આપણે તો એન્જોય કરવાની એટલે હાલ છે. હા. હવે પછી ઓલામાં નાસ્તો છે ને કંઈક સમોસા બમોસા વેફરી કાઢજે એટલે હવે નાસ્તો બાસ્તો આપણે કરી લેવી. અને પેલા આપણે નીચે કાકા મળ્યા હતા રામજી કાકા, એની પાસે શા મગાઈ લેવી. હા મને પણ ભૂખ લાગી છે હવે તો. મારા ફ્રેન્ડ સૂઈ ગયા છે. રાતના 3 વાગ્યા છે અને હું રોકીભાઈના રૂમમાં શું કરું છું? અજીબ લાગે છે. તમે તો રાતના 3 વાગ્યા શું કરે છો? તમે ત્યારે એક નીંદર કેસી લીધી? તો હા. 2-2.5 કલાકની નીંદર ખેઈ લીધી અને આવડ્યા રાતે 3 વાગે આ ઘૂમે છે. સૂતી નથી તો નીંદર નથી આવતી તને? શું થયું? આ ડીમ લાઇટમાં શું કરે છે? મને કાંઈ અજીબ અજીબ લાગે છે. હું તને અજીબ અજીબ લાગે છે? કાંઈ નહીં, ખોટો વ્યાયામ લાગે છે. આપણે કઈ કાનામાં ડિફરન્ટ એવું નથી લાગતું તમને કઈ? મને તો કાંઈ નથી ડિફરન્સ લાગતું. નક્કી હાલ હાલ આમ ભૂઈ જા, હાલ ઓલી રૂમ હાલ હાલ. અય શું થયું તને? ઉપરથી તો નીચે આવ્યા આપણે. પેલા રૂમમાં જઈને હોઈ જા. બકુલભાઈ આને શું થયું જોવો ને? સૂતી નથી આ રાતના 3 વાગે. ઉપરથી તો આપણે નીચે તો આવ્યા અહીંયા. જો આપણે કઈક અવાજ આવ્યો. જો ને શહેરો પણ કંઈક અજીબ લાગે છે. ભૂઈ જાય છે ને ધ્યાન ભૂઈ જાય. એલા ઉઠ તો. બોલો ને બકુલભાઈ. સાચી વાત છે તારી. આનામાં ભૂત આવી ગયું. લાગે જો તને માર્યું ને એમ જો મને આપણે પાટા મારી જો આ કાતર લીધી છે. મારી નો દે તો સારું સમજ્યા. બકુલભાઈ શું કરશો હવે? હવે એનો કઈ રસ્તો કરો. બંદૂક લાય બંદૂક લાય બંદૂક લાય બંદૂક બંદૂક. આને કઈ ખબર નથી, બીતી નથી. સમજ્યા? હું તમને કહેતો જ તો પહેલેથી. બંદૂક લાય બંદૂકથી બીતી નથી. એટલે આપણી મિત્ર છે એટલે એને શું છે આપણે ઓલી કરવી. મેં તમને પહેલા કીધું કે બકુલભાઈ આ બંગલામાં આવ્યા ત્યારે જ તે. હા હવે ઓલા રામજી કાકાને મળ્યું. હું તો એને પકડ્યું ક્યાં છે? હવે એ તો બહાર બેઠા છે સમજ્યા. અરે ઓલો ક્યાં ગયો? એ કે ઉપર હોવા હોઈ ગયો છે. હે એ એકલો છે. હા સાચી વાત છે. તમને ખબર છે હું કોણ છું? કોણ છો?
તું છે ને કાતર મૂકી દે, કાતર મૂકી દે. હવે તું હુઈ જા, હાલ, હુઈ જા. હાય હુઈ જા તું. આ છોડો, આ શું કરો છો? હે રામજી કાકા, હા આ ઉપરના માળે બંગલામાં ભૂત થતું એવું લાગે છે. મેં એક બાઈને જોઈતી, કુણ છે એક ટકા તમારી લાકડાની. ના એવું કાંઈ છે નહીં, બાકી તમારો વ્યાયામ હશે. હું આ 10-11 વર્ષથી નોકરી કરું છું. મેં ક્યારે આ વસ્તુ ક્યારે જોઈ નથી. બાકી તમારો વ્યાયામ છે. અમે સીટુ વાળા તો ખોટું તો ન બોલ્યું. મેં તો રિયલી માં બાઈ જોઈતી અને લાઇટે વહી જાય એટલે હું આ ફાનસ છે ને લઈ જાઉં છું. હા લઈ જાઓ. સમજ્યા? અને આમાં સાવા છે કે હા નહીં? છે જાઓ, કઈ વસ્તુ મૂંઝાશો નહીં. હા, આમાં તો પાકી ગઈ લાગે હારી. એટલે મારા મિત્રોને પીવરાઈ દઉં. સા હા, સા લઈ જાઓ, લઈ જાઓ. ક્યાં રાડ્યું નાખ્યા કરે છે. લઈ જાઓ હા. કોણ છે? કોણ છે? કોણ છે? કોણ છે? કોણ છે? કોણ? કોણ? એટલે તો ભૂત છે. ભૂત છે. ભૂત છે. ભૂત છે. ભૂત છે. ભૂત છે. કોણ છે? કોણ છે? સુનિલ જો આપણે એક મિત્ર તો જો અને આ જો કાકાને ખૂણામાં દીધી છે. ભાગ ભાગ નકર આપણે વારો ચડશે. આલ્યો કાકા તમારી સાહેબ, અમારો એક માણસ મરી ગયો. તમે કહેતા હતી વાત સાચી છે, બંગલામાં ભૂત થાય છે. આ શહેરના ઓલા માણસો કહેતા હતા વાત સાચી છે. આ નક્કી ભૂત થાય જ છે. અને આ નક્કી આ શેઠાણીનું જ ભૂત છે. મારે બંગલાના માલિકને જ જઈને વાત કરવી પડશે. આ પાકું જ છે, ભૂત થાય જ છે.